અમદાવાદમાં ગજબ અમારથી સહન ન થાય, મોઢા કલર બદલી જાય. એ બોલી શું કરશો આ ગરમીનો? જવાબ તો નહીં દે, તમને ખબર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં જો આપણે મીનાક્ષી દીદીના જ ઘરે ડાયરી ઉતર્યા છે. તો મીનાક્ષી દીદીને ઘરે મસ્ત અત્યારમાં જાગી અને બધા ફ્રેશ થઈ ગયા અને અત્યારમાં રેડી થઈ ગયા છે. અને આપણે જવાનું છે કઠવાડા વિસ્તારમાં અમદાવાદમાં, ત્યાં આપણો સ્ટોલ રાખેલો છે. તો અત્યારે ત્યાં જવા માટે તો રેડી થઈ ગયા અને મીનાક્ષી દીદી ઘરે આપણા બાજુ. જય શ્રી કૃષ્ણ બધાને. ઘણા સમય પછી તમને દેખાશે મહેમાન. અમારે ઘરે ઘણા બધા મહેમાન આવી ગયા છે. સુંદરલાલ ટીમ લઈને પહોંચી ગયા છે. અત્યારે પહોંચી ગયા છે કેમ કે એ બધો સામાન લઈને અત્યારે નાસ્તો કરવા મોટા બેને બેસાડી દીધા છે. સરવાઈ છે એવું ફીલિંગ આવે છે કા? હા, આવું સુંદરલાલ. તો આપણે જો દીદીના ઘરેથી ડાયરેક્ટ આપણા સ્ટોલ ઉપર આવી ગયા હતા અને બધો સામાન આવી ગયા. પછી બધું પેકિંગ મસ્ત ખોલી અને આપણે આપણા સ્ટોલ ઉપર બધું લગાવી દીધી છે આપણી બધી પ્રોડક્ટ. અને જો અત્યારમાં આપણે કર્યો છે ગૌ કપિલા જોઈન્ટ સ્ટોલ. અહીંયા આમ મારે નહોતું ને આડું તો અમે કાઢી નાખ્યું. બોલો, અમે આવા તો કારીગર છીએ. અને અત્યારમાં જો ફરતી બાજુ સ્ટોલ લગાવેલા છે, જોઈ શકો છો તમે લોકો. અને અહીંયા જો આપણે ગૌ કપિલાની બધી પ્રોડક્ટ અવેલેબલ છે. જો આપણને એટલી બધી ડિટેલ નથી પણ હું કહી દઉં. આ છે ધૂપબત્તી, પછી ધૂપ કપ, પછી આ છે દીવા મસ્ત. આ તો મેં બધી પ્રોડક્ટ યુઝ કરી, મને બહુ ગમ્યું. અને આ જે શું કે ગૌ આધારિત જ છે અને ગાયના ગોબરમાંથી જ બને છે. અને બધામાં અલગ અલગ સ્મેલ આવે એટલે અમને મજા આવે, પોઝિટિવ ફીલ થાય. તમે આપી દો ડિટેલ. બધી આ સ્ટીક છે, સ્ટીક પણ ગાયના છાણમાંથી બનેલી છે, નેચરલ છે ને આમાં કોઈ જાતનું કેમિકલ કોઈ પ્રોડક્ટમાં યુઝ નથી. બધામાં ચંદન પછી અગર ટગર જેવી ઔષધિઓ બધી વનસ્પતિમાંથી બનાવેલી પ્રોડક્ટ છે, પ્યોર ઓર્ગેનિક. ગૌ કપિલામાંથી ભાઈ તમે ઓર્ડર કરી શકો છો. અહીંયા એનું બ્રાન્ડિંગ સાથે નંબર કાર્ડ આપી દઉં છું. જો આની અંદર નંબર છે, એડ્રેસ પણ છે. તમારે હોલસેલ રિટેલ ગમે એમ જોવે લઈ લેજો અને મળી જશે. અને સારી પ્રોડક્ટ છે, મેં પણ યુઝ કરી કેમ કે આપણે ગૌટેકમાં ભેગા થયા હતા ને ત્યાં આપણને આ બધી પ્રોડક્ટ લીધી હતી ને યુઝ કરેલી છે. જો સ્ટોલને આગળ વાતાવરણ આવું છે અને અત્યારમાં 4 વાગી ગયા છે પણ હજી ગરમીનું પ્રમાણ મેટ્યું નથી ને. અહીં ભાઈ જો એ બોલી શું કરશો આ ગરમીનો? જવાબ તો નહીં દે, તમને ખબર છે એટલે હું જવાબ દઈ દઉં. એને ઘરે વયું જવું છે કે આ તડકાનું માર સ્ટોલમાં નથી રહેવું. તો સાગરભાઈ પણ આવી ગયા છે, ભરતભાઈ પણ આવી ગયા છે. અને જે ગૌ કપિલાનો સ્ટોલ છે ને વચ્ચે અહીંયા ઓલું મારેલું હતું એમ કાઢી નાખ્યું છે. આવું બધું ચાલે છે અને સ્ટોલે પણ મજા આવે છે. પણ અહીંયા અમદાવાદનો તડકો થોડો વધારે લાગે છે. આવું બધું ચાલે છે અને બસ હવે આવી રીતે આપણો દિવસ જાય છે. અને આગળ અત્યારમાં જો હું અને દક્ષાબેન બંને બહાર આટો મારવા નીકળી જાય. આખો દિવસ તો અમે આ ભાઈ તમારા શું કે અમદાવાદના તડકા ખાઈને થાકી ગયા નહીં દક્ષાબેન? એટલો તાપ તો લગભગ મેં ક્યાંય નહીં જોયો, રાજસ્થાનમાં નહીં. પણ ઓલા મેં મોહિત કીધું કે એટલો તો રાજસ્થાનમાં તડકો ને અત્યારમાં એટલો તડકો પડ્યો છે ને અમદાવાદમાં ગજબ. અમારથી સહન ન થાય, મોઢાનો કલર બદલી જાય. અમે ભલે ગામડામાં રહી પણ એટલા બધા લુઈ ન જાતા. તો આવું બધું છે. અને અત્યારનો જો સાંજના નજારો એકદમ મસ્ત અને બધા લોકો અત્યારમાં આવવા માંડ્યા છે સ્ટોલ ઉપર. પણ અત્યારનો ધીમે ધીમે ટ્રાફિક થવા માંડી નહીં દક્ષાબેન? અત્યારે પબ્લિક ઘણી આવે છે અને અહીંયાથી જો બહારથી નજારો તમે એકદમ મસ્ત જોરદાર છે, માહોલ જોરદાર છે. અને આવું બધું એકદમ તો હવે ચાલો હવે અત્યારમાં જઈએ આપણા સ્ટોલ ઉપર. અને ત્યાં પણ ધીમે ધીમે કસ્ટમર ચાલુ થઈ ગયા કેમ કે અત્યારનો ઠંડો પર થઈ ગયો એટલે બધા લોકો બહાર નીકળે. અમારથી સહન નતો થતો તડકો. જવા જો આવું બધું ચાલે રાખે. એ બાને અમદાવાદનો અહેસાસ થઈ ગયો ભાઈ તડકામાં બહુ રિસ્ક નહીં લે. અલગ અલગ સિટીની માહિતી. હા, એ વાત સાચી છે. પુણે જ્યાં તો ન્યાય બહુ બધું જાણવા મળ્યું હતું. જુઓ તમે સાંજનો નજારો કંઈક આવો છે. અને અત્યારમાં અમે લોકો જઈએ છીએ જમવા માટે. અને પબ્લિક જો બધા બેઠી છે જમવા. વ્યવસ્થા બહુ જોરદાર છે. બંધ કરી અને જઈએ છીએ. પ્રકાશભાઈ લોકો આગળ છે અને અત્યારનો અહીંયાનો પબ્લિક હા થાકી નથી ક્યાં. મજા આવી, બહુ મજા આવી. મોજે મોજ. આપણે શું હોય બીજું. અત્યારે તો મસ્ત સ્ટોલ બંધ કરી અને અમે લોકો જઈએ છીએ મોટાબેનના ઘરે ગાઈસ. અને કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં. નોકિયાનો અત્યારમાં હવે એન્ડિંગ કરવાનું હોય તો આઈ હોપ કે તમને ગમ્યું હશે. કાલે મળીએ નવા વ્લોગ સાથે. જેવી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.